युमिया मात की, सनातन धर्म की। मारा परिवार वसई स्थित परिवारना आंगणे दीकरीना लग्न प्रसंगनी आ पावन घड़ीए आ पावन महोत्सवे बने परिवारोनी જ્યારે આજે આ સ્વરૂપના નાતે સંધિ જ્યારે સધાઈ રહી છે ત્યારે ભગવાન બદ્રીનાથજીની પૂજા કરી અને આ તમારા મંદિરની પૂજા કરવા માટે બાપ આજે આવ્યા છે. અને તમારા મંદિરના દેવ કોણ છે? દાંપત્ય જીવનનું સ્વરૂપ એટલે લક્ષ્મીનારાયણ, લક્ષ્મીનારાયણ, લક્ષ્મીનારાયણ. અને આજે એ તત્વ દેહ ઘણી વખત હું સત્સંગમાં કહેતો આપણા મંદિરોના ઘણા રૂપો હોય ને એમાં ઘર મંદિર છે અને મંદિરનું દેવત્વ આપણું દાંપત્ય જીવન છે. અને આપના ગ્રસ્તાશ્રમના દાંપત્ય જીવનની યાત્રાઓમાં આપણી સનાતન પ્રણાલિકામાં બાપ આજે આ સ્વરૂપને વધારવા માટે આ બંને પરિવારના ભિન્ન ભિન્ન ક્ષેત્રથી રાજ્યથી ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો માતાઓ યુવાનોને આજે નવા વર્ષની પાપા પગલી છે. દીકરીને આ પાવન લગ્ન પ્રસંગની પાવન ઘડીએ જ્યારે આજે સંજોગ થયા છે ત્યારે આજે મારા સમસ્ત પરિવારોને અને આજે બંને બાળકો દાંપત્ય જીવનની યાત્રાએ જે આજે પોતાનું પાદ માંડી રહ્યા છે એ બંને દાંપત્ય જીવનને આ પ્રભુ સુખ શાંતિ અને ચતુર્થ પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ જેમ 4 ફેરા છે એમ આપ ગ્રસ્તાશ્રમના આ 4 બાપ સિદ્ધાંત છે ને આ 4 સિદ્ધાંતને શણગારવા એ તમારી આ જવાબદારી છે ને તમારો હક છે બાપ કે જે 4 તત્વ સાથે હું ઘણી વખત કહું કે બાપ જીવનનું પહેલું સત્ય શું? ભગવાનને પછી ને ગુરુ મહારાજે પછી બાપ જીવનનું પહેલું સત્ય જે તત્વએ જેના ખોળામાં આપણને મૂક્યા છે ને મા બાપનો જે નાતો છે ને એ જીવનનું પહેલું સત્ય છે બાપ. જેને રમતા કર્યા જેને શિવત્વમાંથી જીવત્વ સુધીની યાત્રાઓ કરાવી એક છેડો આપણા હાથમાં છે તો બીજો છેડો તમારી સાથે જ છે. એમ સંસારનું સત્ય અને સંસારના સત્યનું પહેલું ચરણ મા બાપ પ્રત્યેનો આદર બાપ દ્રઢ. મારા યુવા ભાઈ બહેનોને તો બાપ ભણજો ગણજો ગ્રેજ્યુએશનના એ શિખરોને સર કરજો પણ આજ આપણા જીવનના જે મૂલ્યો છે પરિવારના જે મૂલ્યો છે જીવનના જે સત્ય છે ને બાપ એ સત્ય જે આપણા પ્રાણ રૂપ છે આપણા જીવનનો એક અંદરની ઉર્જા છે. અને એ ઉર્જા જ્યાં સુધી તમારા જીવનમાં હશે ને કદાચ બહારની ઉર્જા આર્થિક રીતે કે બીજી રીતે કદાચ તમે ડેમેજ થશો ને તો અંદરથી ક્યારે તમે આ રોગગ્રસ્ત યા તો અંદરથી ક્યારે તમે તૂટશો નહીં બાપ. કારણ કે આ બધા નું આવરણ આપણું ભીતરી જગત છે ને ભીતરી જગતનો આધાર આપણી જીવન વ્યવસ્થા છે ને જીવન વ્યવસ્થાનો મૂલાધાર દાંપત્ય જીવન છે. અને દાંપત્ય જીવનનો મૂલાધાર મા બાપ પ્રત્યેનો બાપ જ્યાંથી આપણે ઉપાડશું ત્યાંથી આપણું સત્ય છે. અને સત્યનો પહેલો નાતો આજે મા બાપનો ખોડો, સત્યનો બીજો નાતો દાંપત્ય જીવન. આપણે અર્ધનારેશ્વરને પૂજીએ છીએ. અર્ધનારેશ્વર શું છે? માં શક્તિ અને શિવત્વ એ દાંપત્ય જીવનનું રૂપ છે. ખાલી અગરબત્તી કરવા કે પગે લાગવા માટે નથી. આજે ભગવાન કહે છે કે હે બાપ આજે તમારું દાંપત્ય જીવન એ મારી વિભૂતિ છે. અને એ વિભૂતિને અને આજે અમે એ વિભૂતિનું આજે છે બદ્રિકાશ્રમથી આજે તમારા ગ્રસ્તાશ્રમને વધારવા માટે હરિ અમને મોકલાવ્યા છે. કારણ કે આજે કાંક આપણી ઉપર કૃપા બાપ. આજે 3 દીકરીઓ સાથે જનકપુર ત્યાંથી સીધો આજે આ ચતુર્થ જોગમાયાઓને આજે આંગણે આજે પિતાઓના આંગણે. કારણ કે માં છે એ પછી દીકરી રૂપ હોય કે ભાર્યા રૂપ હોય કે ભગીની રૂપ હોય બહેન રૂપ હોય કે યા તો પત્ની રૂપ હોય માં રૂપ હોય દાદી રૂપ હોય માં છે. જે ઓમકાર સાથેનું ઓમકારનો પર્યાયવાચી શબ્દ હું એમ કહું છું કે માં છે બાપ. હું નહીં, શાસ્ત્ર કહે છે આજે માં તત્વ સાથે માં સાથે આજે અસ્તિત્વ પણ જે ઓમ સાથે જોડાયેલું છે એ ઓમનો પૂર્ણ વાચક માં છે. અને માં આજે કોઈ પણ સ્વરૂપમાં આજે કોઈ પણ નાતે તમારી સાથે જોડાયેલી છે. અને આજે એ માતૃત્વના આજે એક દીકરીના રૂપમાં જ્યારે આપણે મોટી કરીને વડાવીએ છીએ ત્યારે મારી દીકરીઓને એટલું જરૂર કહું કે બાપ આજે મને આનંદ છે. જીવનની 2 યાત્રાઓ અત્યારે જોઈ રહ્યા છીએ. એક તો